રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના નાગરિકો માટે સરકારી સેવાઓ મેળવવી હવે વધુ સરળ અને ઝડપી બનશે। વડોદરા જિલ્લા અને શહેરના નાગરિકો માટે આજે આધુનિક સુવિધાઓથી સજ્જ એક નવા જ આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત અકોટા અને સયાજીગંજ વિસ્તારના ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં આ કેન્દ્રને જનતા માટે ખુલ્લું મુકાયું છે। હવે વડોદરાના નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત કામો માટે કોઈ એજન્ટ કે વચેટિયાની જરૂર નહીં પડે। વડોદરામાં ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને વધુ મજબૂત કરતું એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે। સરકારી પ્રક્રિયાઓ વધુ પારદર્શક અને ઝડપી બને તેવા આશય સાથે વડોદરા જિલ્લામાં આધુનિક આધાર સેવા કેન્દ્ર કાર્યરત કરી દેવાયું છે। આ નવા કેન્દ્રના પ્રારંભથી હવે સ્થાનિક નાગરિકોને આધાર કાર્ડ કઢાવવા કે તેમાં સુધારા વધારા કરવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવું નહીં પડે। આ નવા સેન્ટરની સૌથી મોટી વિશેષતા તેની ક્ષમતા છે। આ કેન્દ્ર ખાતે કુલ 8 જેટલા અત્યાધુનિક આધાર નોંધણી અને અપડેશન કાઉન્ટર્સ ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે એક જ દિવસમાં 500થી વધુ અરજદારોને ખૂબ જ સરળતાથી સેવાઓ પૂરી પાડી શકાશે। એટલું જ નહીં, નોકરિયાત અને કામકાજી વર્ગને ધ્યાનમાં રાખીને આ કેન્દ્ર શનિવાર અને રવિવારે પણ ચાલુ રાખવાનો મોટો નિર્ણય લેવાયો છે, જે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે। ये एक हमारा क्लास बी का आधार सेवा केंद्र है जिसमें 8 किट साइमल्टेनियसली चलता है। हमारा लाने का उद्देश्य है हमारे सभी लोगों को एक अच्छी क्वालिटी की सर्विस प्रोवाइड करना, एक ही छत के नीचे जहाँ पे सारी आधार की सेवाएं सारी की सारी की जा सकती है, जिनमें बायोमेट्रिक अपडेट है, इनरोलमेंट है, अडल्ट इनरोलमेंट है, चेंजेस इन डेमोग्राफिक डेटा वगैरह है। जो भी आपको करना है आप एक सिंगल रूफ के नीचे आके बड़े आसानी से कर सकते हैं। इसको और आसान करने के लिए हमने एक ऑनलाइन जो बोलते हैं अपॉइंटमेंट सिस्टम भी रखा है, ताकि आप बड़े आसानी से पहले से अपॉइंटमेंट लेके आए, आपको वेट न करना पड़े। आप यहाँ पे अपॉइंटमेंट लेके आ सकते हैं और यहाँ पे आप आके अपना काम बड़े आसानी से करा सकते हैं। एक बहुत बड़ी हमारी मुहिम चल रही है इस वक्त बायोमेट्रिक अपडेट कराने के लिए। तो बायोमेट्रिक अपडेट जो मैंडेटरी है 2 टाइम पे होते हैं। एक बच्चा जब 5 से 7 साल का होता है, ये पहली बार उसके बायोमेट्रिक कैप्चर किए जाते हैं। ये एक बहुत ज़रूरी अपडेट है, बिकॉज ये एक इंश्योर करता है कि डुप्लीकेशन कभी ना हो पाए। अगर बच्चे का पहले कभी गलती से डुप्लीकेट बायोमेट्रिक बन गया है, बिकॉज उसमें सिर्फ डेमोग्राफिक डेटा था, तो उसका डी डुप्लीकेशन हो जाता है बायोमेट्रिक्स के दौरान, और फिर ये आधार कार्ड उसका एक परमानेंट आधार कार्ड के रूप में चलता है। और दूसरा एक बायोमेट्रिक अपडेट हम करते हैं 15 से 17 साल के टाइम। ये एक बहुत ही ज़रूरी आजकल के डेट पे हो गया है, बिकॉज सारे कॉम्पिटिटिव एग्जाम्स वगैरह है, अपार आईडी लिंकेज वगैरह है। तो अगर आप सब जगह अपना आधार का डेटा एक जैसा कर लेंगे तो आपको किसी भी चीज़ की बाद में बैंक्स में कॉम्पिटिटिव एग्जाम्स वगैरह में बच्चों को प्रॉब्लम नहीं आएगी। धन्यवाद। मैं लवकेश ठाकुर हूँ, मैं DDG-RO मुंबई हूँ, मैं वेस्टर्न रीजन को देखता हूँ। धन्यवाद साहब। તંત્ર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ સુવિધા શરૂ થતાં જ વડોદરા જિલ્લાના નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત નવી નોંધણી, બાયોમેટ્રિક અપડેટ, સરનામું કે નામ બદલવા જેવી તમામ સેવાઓ એક જ છત નીચે અને ખૂબ જ ઝડપથી મળી રહેશે। વડોદરાવાસીઓ માટે હવે આધાર કાર્ડનું કામ વધુ આસાન બન્યું એમ કહી શકાય। સપ્તાહના વીકેન્ડમાં પણ આ કેન્દ્ર શરૂ રહેવાનું હોવાથી હવે સમય અને શ્રમ બંનેની બચત થશે। સાહેબના દીર્ઘદ્રષ્ટિ નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયાને જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે વડોદરામાં એક નવતર અભિગમ સાથે ડિજિટલ ઇન્ડિયાના જ એક જીવતા જાગતા ઉદાહરણ સમા એવા આધાર સેવા કેન્દ્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અમારા બંને લોકપ્રિય ધારાસભ્યશ્રીઓ, સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ, અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ અને PAIના ડિરેક્ટરશ્રી, અમારા બંને પ્રતિષ્ઠિત વિશ્વવિખ્યાત વિશ્વવિદ્યાલયો જેવા વિદ્યાલયના પણ બંને આદરણીય વાઇસ ચાન્સલરશ્રીઓ અને તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આધાર સેવા કેન્દ્ર એ જનતાની સુખાકારી માટે ઓનલાઈન, એની ટાઈમ, એનીવેર આ વિચારધારા સાથે આ આધાર સેવા કેન્દ્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં જે પ્રકારે પાસપોર્ટ સેવા કેન્દ્રની અંદર ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈ અને વ્યક્તિ અહીં આવી અને પોતાનું પાસપોર્ટનું જે કામ કરી શકતા હોય, એ જ રીતે ઓનલાઈન અપોઇન્ટમેન્ટથી આધાર સેવા કેન્દ્રની અંદર કોઈ પણ વચેટિયાઓના દરમિયાનગીરી વગર અહીંયા આવી ટોકન લઈને ખૂબ જ સુવિધાજનક રીતે એમનું કાર્ય તેઓ કરી શકતા હોય છે। આનો જાતે મેં આજે અનુભવ કરી અને મારું પણ ઓનલાઈન બાયોમેટ્રિક આજે મેં પૂર્ણ કર્યું છે। એની પ્રક્રિયા બાયોમેટ્રિકની હું વાત કરું તો હવે બાળકોમાં પણ બાયોમેટ્રિકની ખૂબ જ તાતી જરૂરિયાત ઊભી થઈ છે।
ઘણા બધા બાળકોને પણ સરકારી લાભો જે મળવાના હોય, કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવાની હોય, આ બધાની અંદર પણ બાળકોનું બાયોમેટ્રિક અને એના બેંક સાથેનું જે આપણે કનેક્ટ કરવાનું હોય એની અંદર પણ આધાર બાયોમેટ્રિક બાળકોનું મહત્વનું છે. ત્યારે આ બાયોમેટ્રિકની પ્રક્રિયા પણ અહીંયા સંપૂર્ણપણે થશે. વડોદરાના નાગરિકોને મારે જણાવવાનું કે સૌથી સારી બાબત એ છે કે શનિવારે ને રવિવારે પણ આ આધાર સેવા કેન્દ્ર એ અહીંયા ખુલ્લું રહેશે અને આપની સેવામાં હંમેશા હાજર રહેશે. અને એક દિવસમાં 8 કાઉન્ટર સાથે મળી અને અંદાજે 500 જેટલા નાગરિકોને આનો વિવિધ તબક્કે લાભ મળે એ માટેની એક સુદ્રઢ વ્યવસ્થા જે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. આ તબક્કે હું યુઆઈડીએઆઈના તમામ અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું કે વડોદરા મહાનગર અને જિલ્લાને આ પ્રકારની એક ડિજિટલ ઇન્ડિયાની ક્રાંતિ સમી આવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ડિજિટલ ઇન્ડિયાને જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે વડોદરા જિલ્લા માટે ખૂબ જ હર્ષની વાત છે કે વડોદરા જિલ્લા માટે આજે વડોદરા મહાનગરમાં આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન એ આજે અમારા બંને ધારાસભ્યશ્રીઓ, સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય શ્રી આદરણીય કેયુરભાઈ અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ અને બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રીઓ, આધારના તમામ અધિકારીઓ અને સ્થાનિક લોકો સાથે મળીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ આધાર સેવા કેન્દ્ર એ પાસપોર્ટ સેવા કેન્દ્રના જ ફોર્મેટમાં એક નાગરિકોને સીમલેસ સુવિધાઓ મળી રહે, ઓનલાઈન અપોઇન્ટમેન્ટ એમને મળે, અહીં આવે તો ટોકન સાથે પહેલાં એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, ત્યારબાદ 8 જેટલા કાઉન્ટરની અંદર એક દિવસની અંદર 500 જેટલા નાગરિકોને આની સુવિધા મળે અને એ પણ કોઈ પણ જાતના વચેટિયાઓની દરમિયાનગીરી વગર, કોઈ પ્રકારના ખોટા ધક્કા ખાયા વગર એમનો આ લાભ મળે એ માટેનો આજે પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી ખાસ વાત કે બાળકોને હમણાં જે પ્રકારે કમ્પલસરી બાયોમેટ્રિક્સ કરવાનું હોય, આ બાયોમેટ્રિક્સના 2 તબક્કા હોય છે. નાના બાળક માટે 5 થી 6 વર્ષમાં પહેલો તબક્કો અને 15 થી 17 વર્ષમાં બીજો તબક્કો. આ મેન્ડેટરી બાયોમેટ્રિક્સ માટે પણ તમામ વડોદરાના નાગરિકોને હું વિનંતી કરું છું કે એમના બાળકોને સમયસર બાયોમેટ્રિકનો લાભ અપાવે, જેથી સરકારની કોઈ યોજના હોય કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એનો ત્વરિત લાભ એ બાળકને મળી શકે. અને આજે મેં પોતે પણ આ આધાર સેવા કેન્દ્રની અંદર સુવિધાનો લાભ લઈ અને આનો અનુભવ કર્યો છે કે કઈ રીતે અહીંયા એક નાગરિક આવશે તો એને કયા પ્રકારની સુવિધા મળશે. ખૂબ જ સારી સુવિધા છે. વડોદરાના નાગરિકોને મારે કહેવાનું, આપણા માટે સારી બાબત એ છે કારણ કે વડોદરામાં વર્કિંગ ક્લાસ વધારે હોય છે, ત્યારે શનિ રવિવારે પણ આધાર સેવા કેન્દ્ર જ્યારે ખુલ્લું રહેવાનું છે, કાર્યરત રહેવાનું છે, ત્યારે આપ સૌ આ સમગ્ર પ્રક્રિયાનો બહોળા પ્રમાણમાં લાભ લો, એ જ હું આજે આપ સૌને અપીલ કરું છું.